જે લોકોનું વજન વધારે છે અને સાથે ડાયાબિટીસ છે એ લોકોની એક મોટામાં મોટી ભૂલ થતી હોય છે. એ લોકો એવું વિચારતા હોય છે કે હું કસરત કરીશ એટલે મારો ડાયાબિટીસ અને વજન બંને ઘટી જશે. એટલે એ લોકો વજન ઘટાડવા માટે અને એમના ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે હાર્ડ એક્સરસાઇઝ કરતા હોય છે. પરંતુ સાથે તેઓ ડાયટ ઉપર કંટ્રોલ કરતા નથી. તે એમને જે અનુકૂળ આવે બધું જ ખાય છે, ફાસ્ટ ફૂડ ખાતા હોય છે, રેગ્યુલર ખોરાક લેતા હોય છે, સુગરી આઇટમો વધારે લેતા હોય છે અને તેઓ માનસિક રીતે એવું વિચારતા હોય છે કે હું હાર્ડ એક્સરસાઇઝ કરીશ એટલે એમનું વજન પણ ઘટી જશે અને ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવી જશે. પણ આ એક ખૂબ જ ખરાબ વસ્તુ છે. વજન ઘટાડવા માટે અને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ડાયટનો રોલ 70% છે. એક્સરસાઇઝનો રોલ ખાલી 20 થી 30% છે અને એ પણ સાથે ડાયટ હોય તો જ. માટે તમારું વજન વધારે છે અને ડાયાબિટીસ છે તો સૌથી પહેલો તમે ડાયટ ઉપર કંટ્રોલ કરો. એક્સરસાઇઝ નહીં કરો અથવા ઓછી કરશો તો ચાલશે, પણ એકલી હાર્ડ એક્સરસાઇઝ કરો અને તમે ડાયટ ઉપર કંટ્રોલ ના